8મો અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આરાધ્યા શંકર શાળા છે। અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્ર, આજના આ શુભ પ્રસંગે આપ સૌને નમસ્કાર કરું છું। જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી મનગમતી મહેફિલો છૂટશે। જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી મનગમતી મહેફિલો છૂટશે। તમને મળવા આવીશ ત્યારે ધીરજ ઘૂટશે મારી, પ્રેમ કરી ભૂલશું આ વહાલી શાળાએ અમારી। કે આજે અમે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે અને હું સમજી નથી શકતી કે શું બોલું। આ શાળાએ આટલું બધું મને આપ્યું ને કે હું નાની હતી ત્યારે રડતી આવી અને મને દફતર પર પકડતા નહોતું આવડતું અને મને આજે અહીં સ્ટેજ પર ઉભા રાખીને બોલતા શીખવાડ્યું। મેં મારા ઘરના થોડાક સભ્યોને છોડીને આવેલા એક વિશાળ કુટુંબ મળેલું। કેટલા તો મિત્ર મળ્યા, પણ મિત્ર તો સમયનું કામ કરે છે, એ તો એની મેળે વહ્યા કરે છે। પણ જીવનમાં તડકા પછી છાંયો અને છાયા પછી તડકો, તેમજ બસ આપણા જીવનમાં પણ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય, એમ જ ફેરફાર થયા કરે છે। કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા, કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા, હું સૌ ને તું અર્થ, તારા વગર હું વ્યર્થ। કે જીવનની રીતો પગથિયા જેવી હોય છે, એક પગથિયું ચડો એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને ઊભું હોય છે અને એને ઊંચે ચડવાને આગળ વધવા માટે આપણે આ જ્યાં ઊભા છીએ તે પગથિયું છોડવું પડશે અને જીવનમાં આગળ વધવા માટે આપણે આપણી મહાભૂલી શાળા છોડવી પડશે। કે એ કાળિયા ઠાકર, તારે એક અદાલતમાં મારી જમાનત સાચવીને રાખજે। કે હે કાળિયા ઠાકર, તારે એક અદાલતમાં મારી જમાનત સાચવીને રાખજે। હું રહું કે ના રહું પણ મારા કલેજા જેવા મિત્રને તું સલામત રાખજે। કે ભલે આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ પણ અમારા છેલ્લા શ્વાસ સુધી આ અમારા શિક્ષકો અને આ વાલી શાળાના વિદ્યાર્થીઓ જ રહીશું। કે આખો દિવસ ક્લાસમાં બેસીને વિચારતા રહેતા હતા કે ક્યારે છૂટશું આ નિશાળમાંથી। કે આખો દિવસ ક્લાસમાં બેસીને વિચારતા રહેતા હતા કે ક્યારે છૂટશું આ નિશાળમાંથી અને હવે જ્યારે છૂટી ગયા ને ત્યારે સમજાય છે કે જેને પાંજરું સમજતા હતા ને એ જ ખરેખર જિંદગી છે। ફૂલ નહીં પાક બનીને રહેવું છે, પાણી નહીં ટીપું બનીને વહેવું છે। ફૂલ નહીં પાક બનીને રહેવું છે, પાણી નહીં ટીપું બનીને વહેવું છે। નથી વહેવું કોઈની આંખમાંથી આંસુ બનીને, બની શકે તો આમ જ હોઠો ભરી સ્મિત બનીને વહેવું છે। કે નથી જોતા મતલબથી ભરેલા સંબંધો, મારે તો નિસ્વાર્થની સંગાતે રહેવું છે। કે નથી જોતા મતલબથી ભરેલા સંબંધો, મારે તો નિસ્વાર્થની સંગાતે રહેવું છે। મારે ક્યાં સાગરની લહેરો બની વહેવું છે, મારે તો મિત્રથી ભરેલા આકાશમાં ઉડવું છે। કે મારે તો મિત્રથી ભરેલા આકાશમાં ઉડવું છે, મારે તો મિત્ર બનીને સાથે રહેવું છે। તો આજે આ શાળા છોડીને જાઉં છું તો મારાથી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરજો। થેન્ક યુ સો મચ।